પંચમહાલના શહેરમાં ધમાકેદાર વરસાદે હાઈવે માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જી છે। હાઈવે પર પાણી ભરાયા। ખાસ કરીને શહેરા ગોધરા હાઈવે પર પશુ દવાખાના સામેના માર્ગ પર વરસાદી પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા। આના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ટ્રાફિકની અવરજવર પર અસર પડી। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત, પરંતુ તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી। વધુ વાતચીત કરીશું। સમાચાર ઇકબાલ ફોનલાઈન પર જોડાયેલા છે। ઇકબાલ, શહેરમાં ધોધમાર વરસાદથી હાઈવે પર પાણી ભરાયા છે, કેવી પરિસ્થિતિ સર્જાઈ છે? ચાર દિવસથી વરસાદની સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાઈવે માર્ગો પર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે, જેને લઈને પશુ દવાખાના શહેરા ગોધરા હાઈવે ઉપર આવેલ પશુ દવાખાના પાસે પશુ દવાખાનાની સામે જોઈએ તો જાણે કે તળાવની માફક દર વખતે પાણી ભરાતા હોવા છતાં તંત્ર ગોરનિંદ્રામાં હોય અને પાણીના નિકાલ માટે કોઈ પણ પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારનું કાર્યવાહી કરવામાં આવતી નથી। છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે પાણીની સમસ્યા સર્જાઈ રહી હોય છે, માર્ગો પર પાણી ભરાતા હોય છે અને એ જ રીતે જોઈએ તો અણિયાદ ચોકડી પણ આ જ રીતે પાણી ભરાતા હોવાનું પણ જણાઈ રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।